ગુડ મોર્નિંગ, કેમ છો બધા? અને આજે અમારા યાત્રાનો ચોથો દિવસ છે અને 6 વાગ્યા છે. હવે નાહી ધોઈને નીકળવાના છે અમે અહીંયાથી. પણ તમને મોર્નિંગનો વ્યૂ બતાવું છું અહીંયાનો. હોટલની બહારનો મોર્નિંગનો વ્યૂ આ જોઈ શકો છો. આ જુઓ તમે મોર્નિંગનો વ્યૂ, આ હોટલની બહારનો મોર્નિંગનો વ્યૂ એકદમ જોરદાર છે. મોર્નિંગમાં નાસ્તા માટે આજે પૌવા બનાવ્યા છે અમારા દિનેશભાઈ અને નાસ્તા તૈયાર છે. બધા નાસ્તો કરી રહ્યા છે અહીંયા. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે જમનોત્રી જવા માટે અને અમારા બધા ટ્રાવેલર પણ બધા રેડી છે જવા માટે. તો તમે બધા તૈયાર, થોડી વારમાં નીકળશો અમે. અને આજે તમને નાસ્તો કેવો લાગ્યો? મસ્ત, મજા આવી? હા. શું રહે છે નાસ્તામાં? પૌવા બટાકા. હોટલ પરથી નીકળી ગયા છે યાત્રા માટે અને અહીંયાથી લગભગ 2 કલાકનો રસ્તો છે. 50 કિલોમીટર દૂર છે અહીંયાથી અને હમણાં 7:10 થઈ છે. રસ્તા મતલબ બહુ સાંકડા છે. જો 2 ગાડી આવે તો પણ મતલબ જવામાં તકલીફ પડે એવા. વ્યૂ એક નંબર છે અહીંયાનો, તમે જોઈને ખુશ થઈ જશો. આ તમે વ્યૂ જોઈ શકો છો અહીંયાના, એકદમ જોરદાર છે અને વાદળો પણ મસ્ત દેખાઈ રહ્યા છે, વ્હાઈટ વ્હાઈટ. એને ખબર પડી ગઈ કે મારી સીટ જવાની, એટલે એને બહાના કાઢી લાયકા ને ઉલટી વાર ચાલુ કર્યું. પ્રિગ્નેસ ના કસમ મેં ખરું કોટા તને ખબર નહીં ખામ ને મેં મોહન ના કોટા ખામ નહીં. અરે સાચી વાત છે ને. ને મને કેના જોવા દોડતો ને જીવ પ્રસન્ન. આ પ્રસન્ન ખાલી અમટું જ મોઢો લાવતો છે. સિરિયસલી કે મોમના કસમ ખા. પ્રસન્ન કઈ ગભરાય ને પછી આપણે ઈશારામાં વાત કરીએ. હા પડી મને ખબર છે. મને ખબર છે તમે શું કરેલું. એ નાહી ગયો પછાડી આકાશભાઈ તને કરવા. બસ હવે થોડી વારમાં પહોંચવાના છે. 5 થી 6 કિલોમીટર બાકી છે હવે અને હવે થોડી વારે તમને બતાવું છું. સુંદર નજારો દેખાઈ રહ્યો છે. આ જો જોઈ શકો છો તમે ઉપર આ પહાડ પર બરફ જોઈ શકો છો. જોરદાર જગ્યા છે. યમુનોત્રી ગાડી પહોંચી ગયા છે અને આ પાર્કિંગની જગ્યા છે ઘણી બધી. હજુ અમે ઉપર ગાડી લઈ જઈ રહ્યા છે અહીંયાથી. હવે અહીંયાથી ચડવાનું ચાલુ કરવાના છે. આ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અને આ જોઈ શકો છો સુંદર નજારો પાછળનો. બહુ મસ્ત જગ્યા છે. આ જુઓ પાછળ પહાડ પર વાદળ ને બધું. યમુનોત્રીની ચઢાઈ ચાલુ કરી દીધી છે. મારી સાથે સૂરજ, નિલેશભાઈ અને દિવ્યેશ છે અને હેરી. હમણાં ટાઈમ થયો છે 9:56. હવે જોઈએ કેટલા વાગ્યા સુધીમાં આપણે ઉપર પહોંચી જશું. અને તમે જોઈ શકો છો આમાં 1.3 કિલોમીટર હમણાં છે. જોઈએ કેટલા કિલોમીટર છે ઉપર સુધી. અમારું ગ્રુપ આગળ ચાલી રહ્યું છે, એકદમ ફોર્મમાં લાગી રહ્યું છે હમણાં તો. પછી ખબર નહીં કે શું હાલત થાય. હજુ તો ચાલુ કર્યું છે ને 500 મીટર પણ ખતમ થયું હશે એવું લાગતું નથી. અત્યાર સુધી લગભગ 2 કિલોમીટર જેવું ચાલી લીધું છે અને હજુ સુધી તો મતલબ રસ્તો બરાબર હતો, પણ હવે આખી ખડી ચઢાઈ આવી રહી છે. હવે જોઈએ કેટલોક સમય લાગે છે. આપણે ચાલવાનું ચાલુ કરીને લગભગ 41 મિનિટ જેવી થઈ છે હમણાં અને જોઈએ કેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો યમુના નદી ઉપરથી આવી રહી છે અને આ જઈ રહી છે નીચે. 2 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અને હવે અહીંયા બેઠા છે લીંબુ શરબત પીવા માટે. લીંબુ શરબત પીને અહીંયાથી નીકળી આવે, થોડો આરામ કરી રહ્યા છે ભાઈ. એ પણ થાયકા છે થોડા, એટલે જ બેઠા છે હમણાં. અમે લોકો લીંબુ શરબત પીતા હતા અને અહીંયા અમને સૂરજ પણ મળી ગયો છે. મારા બાલાભાઈ થોડાક થાકી ગયા હતા એટલે એમને અમે ઘોડા પર બેસાડી રહ્યા છે. હમણાં લગભગ 15-20 કિલોમીટરથી આવી સખ્ત
ચઢાઈ આવી રહી છે અને આ બધા ચાલી રહ્યા છે. જો આ અમારા ગ્રુપના મેમ્બરો પણ આવી રહ્યા છે બધા. કેમ છો? હર મહાદેવ. કેમ છો કાકો? ફાઇનલી યમનોત્રી પહોંચી ગયો છું અને સામે જ મંદિર દેખાઈ રહ્યું છે. તમને બતાવું છું હમણાં થોડી વારમાં. ફાઇનલી તમને ત્યાં યમનોત્રી માના દર્શન થઈ રહ્યા છે મંદિરના. લગભગ મને અહીંયા પહોંચવામાં 3:30 કલાક જેવા લાગ્યા. આ જોઈ શકો છો તમે ગરમ કુંડ યમનોત્રીમાં. અને નીચે તમને બતાવું, આ ગરમ કુંડ છે જ્યાં બધા નાહી રહ્યા છે. અને યમનોત્રીથી આવી ગયા છે અને જમવાનું પણ તૈયાર છે અહીંયા. અને થાકી ગયો એટલે વિડીયો બી નહીં બનાવ્યા. અને તમને જમવાનું બતાવીએ શું બનાવ્યું છે. જમવામાં સલાડ, વેંગણ બટાકાનું શાક, દાળ અને ભાત અને પાપડ છે અને રોટી.